પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા ધમાકેદાર બ્લોગ સાથે. ભાઈ તમે કીધું નહીં, હજી કોમેન્ટ ના આવી, કોમેન્ટ કરી નાખો ફૂલ એટલે ધમાકેદાર બ્લોગ આવી જાય. અને હાલો બ્લોગમાં કન્ટિન્યુ. સો ભાઈઓ, તમે સૌથી પહેલાં જે એનિમેશન તમે જોયું હોય ને એ મેં આખી બનાવ્યું ખાલી જસ્ટ આખી. તો હાલો એનિમેશન તો બનાવી લીધું છે. તો હવે આપણે ભેહુંને પાઈ લઈએ અને પછી બ્લોગને આગળ કરીએ અથવા તો કન્ટિન્યુ કરીએ. હાલો ભાઈ, આપણે ભેહું પાઈ લીધી છે. ભેંસું પાઈ લીધી છે. અને આપણે ભાઈ કાલ કહેતા હતા ને ટ્રેક્ટર પંચર થયું હતું એ જો ભાઈ અમે કાલ આપણે તમને અત્યારે દેખાડશું ને જુગાડ 3 ટાંગણી કરીને એ રીતના અહીંયા કરેલ છે. એ જુગાડ કરી અને ટાયર ખોલી અને હજી તો આવીને મોટરસાઇકલ હજી અહીંયા જ પડી છે. તો આપણે જે મોટરસાઇકલ મૂકી દઈએ જોજો. અને ભાઈ સવારના પોરમાં ચાલુ કરવાનું લે ને લીવર એકલી લઈ લઈએ, અવાજ મસ્તી ન આવે જોજો. પાર કર્યા પછી આપણે બટેકામાં હરી કરતા હતા, જોતા હતા કે બટેકું ઉગ્યું નથી ઉગ્યું. આપણે જે જોતા હતા કે આ શું છે, બટેકું છે ને આપણે યાર હા જીણકું બટેકું હતું ને જ્યારે તમને જે હરખું દેખાડું જો એનું બટેકું થઈ ગયું ને યાર મારાથી તૂટી ગયું. તો હા કંઈ વાંધો નહીં, બીજું બટેકું થઈ ગયું. આપણે મસ્ત મજાના અઢી પાકી ગયા ને આપણે ચા પાણી પણ પી લીધા ને આપણે ભાઈ અહીંયા જોઈ લો કેવી રીતના આપણે બાજરો આવ્યો. આ ભાઈ બાજરો વાવલ છે ને મેં ખેતર બનાવ્યું આવી રીતનું જોઈ લો. અને ગાડી એક બનાવ્યું છે જોઈ લો. પ્રેક્ટિસ કરવાનું હોય ભાઈ. મારા પપ્પા ખડ ઓલો સોરી બધા માટે છે. હાલો બ્લોગને આગળ કરી નાખ્યું. તો ભાઈ આપણે ખેતી અધૂરું રાખીને આવી ગયા હતા મારા બાપ જોઈ લ્યો. પાછા જાય અહીંયા રાયડો વાટવા કદાચ આપણે નાસ્તો બસ્તો કરીને જાઓ જો ભાઈ. જો હે ને આ ચીપીઓ કાં ચડકી હે પીટીઓમાં. જો આ ચીપીઓ હોય ને આ પીટીઓમાં ચડકી હે. તો જો આપણે કેવી રીતના ચડાવી નહીં જો. આ ઓલું નાખવાનું હે નાખી દે ને હવે એક લાગે તો આપણે જોઈએ ને પીટીઓ ફરીએ ને એટલે આ બધું ફરે. પછી અહીંયા હે ને ભાઈ બ્લેડું હે ને જો આ દેખાય બ્લેડું થાય છે એટલે કપાઈ જાય. આપણે હવે જોડાવીએ ને પછી રૂંઢી કહે ને ગુજરાતીમાં. તો આપણે સાદું ને સિમ્પલ કહીએ ને તો રૂંઢી. તો અટાણે ભાઈ આપણે મસ્તીનો ભાઈ ગુજરાતી ને અમુકને ખબર હોય. અમારે ભાઈ અટાણે છે ને ફેમસ હોય ને હવે તો કાંઈ રહ્યું નથી. બાકી પહેલાં છે ને ભાઈ આવું બહુ કરીને ખાતા. તો આપણે હજી દેખાડતા જો તમારે લીલોતરી એટલે કે ડુંગળી, ધાણા ભાજી, પાલકની ભાજી વગેરે વગેરે, લસણ ને પાન ને ગમે તમારે નાખવું હોય તો નાખી શકાય. પછી આમાં નાખવાનું મીઠું, ચટણી અને તમારી પાસે કોઈ જંજીરા હોય તો જંજીરા નાખી દેવાની. અને એમાં નાખવાના છાશ. એમાં નાખવાની છાશ એટલે સાહીસોરો થઈ જાય. પછી ખાવાની મજા આવે ને એટલે હા મજા જ આવી જાય આરામ. તો આપણે છે ને ખાઈ લઈએ ને પછી મળીએ. તો ભાઈઓ આપણે છે ને ગાડી લાવી અને જાઉં જ રાયડો તમને જે દેખાડ દઉં પાછો યાર. તેથી છે ને એક જ ઉથલ રહી હતી એટલે હેડફોન નહોતો આવ્યો. ચાલો આપણે વાંચીને જ મળીએ. ભાઈઓ આપણે લોકેશન આવી ગયા છે. જો આ લોકેશન છે. લોકેશન જઈ લો. આ ભાઈ કંઈ વાવલ નથી, આ ડુંગરો હો. હવે તમે સમજતા નહીં વાવલ ને માથે હોય જાય. અબે સાલે ડુંગરો આપણે બોલ ખાલી થાય.
અને હાલો તમને હવે ને સીધા સિનેમેટિક જ શોખ દેખાવાનું. હાલો A few moments later. ભાઈ આપણે બેટ અને દડો લઈને આપણે ઘેરતા કરીને આવી ગયા હતા, પણ આપણે બેટના દડો લઈને જો ઓલા હવે ટાયા ક્રિકેટ રમવા તો હજી એક ટાયું આવીએ આપણે નહીં, આપણે ટાયું નહીં આપણે જવાના છે. તો હાલો ક્રિકેટ રમવા જઈએ, તમને દેખાડીશ તો બ્લોગમાં આગળ ચાલ્યો. જોડી તમારી ભારી છે હો, જોડી ભારી છે તમારી. ચાલો આપણે હે ને લોકેશન જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન આવી ગયા હે તુષાલભાઈ કરમૂર, મિતભાઈ કરમૂર. આ મારો કાકો હે, મારથી જીણ કહો કાકો ઓલું કરતો ઓ કરો કરો કરો. ચાલો ભાઈ ક્રિકેટ રમી નાખે પછી ભાઈ આપણે ક્રિકેટ લઈને દડો લઈ લીધો છે અને અરે સોરી યાર દડો તો ભાઈમાં ઠોકી દીધો છે. હવે ભાઈ રાજભાઈ તમારું શું કહેવાનું છે દડો નાખ્યા સિવાય? ખબર નહીં, પતા નહીં, માલુમ નહીં, કહી દે. ચાલો ભાઈ હે ને ઘેર જાતે જાતા આપણે ચરતા જાય છે. એ હું ચરી છે તું કે मैं नहीं बताऊंगा. હાલો બોરજી ખાઈને પછી થોડોક ધીર ગયો તો જેજને જ મળી ગયા. અને ભાઈ આપણે ઘેર જઈને તો તમને ને ઓલા આજ ગાયુંની ક્લિપો આવી ગઈ છે તો ગાયુંની ક્લિપો જોઈ લ્યો. Tidak behang ada jatuh. Tidak dua ada ni jangan behang. વિડીયો જોઈ લીધા ને જોઈ લો આજે હાંજ પડી ગઈ, હા વાંધો થઈ ગયું છે ને આપણે ઇન્ટ્રો હવે શૂટ કરી, લાસ્ટનો ઇન્ટ્રો હવે શૂટ કરી છે. તો ભાઈ આજનો ટાર્ગેટ કહી દઈએ. ટાર્ગેટમાં તો એવું છે ને ભાઈ તમે યાર સબસ્ક્રાઈબ જ નથી કરતા, ખાલી 3 ઘટે છે, 3 સબસ્ક્રાઈબર કરાવો ફટાફટ યાર, એટલે આપણો ભાઈ ટાર્ગેટ પૂરો થાય. 3 સબસ્ક્રાઈબર પૂરો કરાવો ને અને પછી છે ને ભાઈ આપણે આજની વાત કરીએ ને વ્યૂની તો 5.3K વ્યૂ પૂરા થઈ ગયા છે. 700 વ્યૂ બાકી છે હજી, તો ફટાફટ વ્યૂ પૂરા કરાવો. અને લાઈકની વાત કરીને તો 10 લાઈક ઘટે છે તો ફટાફટ 10 લાઈક કરાવો. અને ભાઈ કાલ કીધું આપણે 15 કમેન્ટ કરાવો, પણ કમેન્ટ ના થઈ તો તમારે ફની વિડીયો નથી જોવા હું જોવાય. તો હાલો આજ થોડીક નીચે ટાર્ગેટ કરી 10 કમેન્ટનો ટાર્ગેટ કરી. હાલો 10 કમેન્ટ કરાવી નાખો એટલે આપણે મસ્તીનો ધમાકેદાર વ્લોગ આવી જાય. ધમાકેદાર વ્લોગ તો આવે છે પણ સરખો ધમાકેદાર આવી જાય. અને ભાઈ 3 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે એનો ટાર્ગેટ પૂરો થાય. અને ભાઈ વ્યૂ જોઈ લો તમે ખાલી. અને ભાઈ હવે છે ને આ વ્લોગને અહીં પૂરો કરી નાખી, મળીએ નવો વ્લોગ સાથે. તો હું જય હિન્દ અને જય ભારત. થેન્ક યુ મારા કલેજાઓ.